આજે ભુજ નગરપાલિકા દ્વારા માતબર રકમ 7 કરોડ રૂપિયાથી વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આરટીઓ સર્કલ પાસે જે ઇન્કરવાલા સર્કલ હતું ત્યાં સરસ મજાની પ્રતિમાનું આજે અનાવરણ નગરપાલિકાના માધ્યમથી થયું છે. પ્રથમ મહારાજ શ્રી ખેંગારજી બાવાની પ્રતિમાનું સુંદર અનાવરણ કરવામાં આવ્યું. એની સાથે સાથે આપણે લેડર વાહન પણ ની જે ભેટ આપણને મળી છે એને પણ આજે વધાવવામાં આવી હતી. સાથે સાથે દાદા દાદી પાર્ક અને સાથે ખેંગારજી પાર્ક, મંગલમ પાર્ક, આ બધા જ પાર્કોનું રિનોવેશન થયું છે. દાદા દાદી પાર્કની જે પણ અહીંયા ખૂટતી સુવિધાઓ હતી એ પૂર્ણ થઈ છે અને આજે ફરી રિનોવેટ કરીને એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, એમની આખી ટીમ, ચેરમેન શ્રી મહેદીપસિંહજી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, શાસક પક્ષના નેતા કમલભાઈ, આ બધાને અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જેમના નેતૃત્વમાં પણ આ બધા વિકાસના કાર્યો થયા છે, એમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આવનાર સમયમાં ભુજની બધી જ સોસાયટીઓ, ભુજની અંદર બધા જ જે આપણા રોડ, રસ્તાઓ, ડ્રેનેજ, પાણી, આવા બગીચાઓ, કોમ્યુનિટી સેન્ટર અને જે પણ કાર્યો હોય, જે પણ વિકાસના કાર્યોની ખૂટતી કડીઓ હોય એને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકા આજે કટિબદ્ધ છે. ત્યારે નગરજનોને ખૂબ શુભકામના પાઠવું છું.